નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીમાં સંસ્કૃત વિષયમાં પાઠ 2 મેઘો વર્ષતીનું સોલ્યુશન જોઈશું. તો શિક્ષક અથવા વાલી કાવ્યની 4 પંક્તિઓ બોલે તે સાંભળીને લખો. મેઘો વર્ષતી પ્રવહતિ નીરમ તૃષતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ. આપેલા ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો. તો પાણીને નીરમ કહેવાય તો ખેડૂતને કૃષક. પશુઓનો વાડો તો એને ગોષ્ઠમ કહેવાય. અનાજ તો શસ્યમ. બળદ તો વૃષભ અને પુષ્કળ તો પ્રકામ. પ્રશ્ન 3. આપેલા ગદ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો. એટલે અહીં આખો ફકરો આપેલો છે કે જનક પાઠશાલા ગચ્છતિ તત્ર ગત્વા સ્વચ્છતા કાર્ય કરોતિ તત સ પ્રાર્થના ગાયતિ સરસ્વતી નમતી ચ વર્ગખંડે પાઠ પડતી વિશ્રાંતિ સમયે સ ઉલ્પહાર ખાદતી ક્રીડં ક્રીડતી ચ સાયંકાલે માલા જપતી રાત્રો ગૃહકાર્ય લિખતી અનંતર સહ દૂરદર્શનમ પશ્યતી. તો આમાં જે ક્રિયાપદો છે તો એક આપેલું છે ગચ્છતિ, તો બીજું આવશે કરોતી, ગાયતી, નમતી, પઠતી, ખાદતી, ક્રીડતી, જપતી, લિખતી અને પશ્યતી. પ્રશ્ન 4. વાક્યોને યોગ્ય રીતે જોડો. તો અહીંયા વરસાદ વરસે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે, એનું સંસ્કૃત આપેલું છે સામે. ખેડૂત ખેડે છે, વાડામાં જાય છે, બીજ વાવે છે અને અનાજ ઉગે છે. આ બાજુ છે ગોષ્ઠમ ગચ્છતિ, બીજમ વપતિ, રોહતિ શસ્યમ, કૃષક તુષ્યતિ, ક્ષેત્ર કર્ષતિ અને મેઘો વર્ષતિ. તો વરસાદ વરસે છે એમાં આવશે મેઘો વર્ષતિ 6 નંબર. ખેડૂત સંતુષ્ટ થાય છે તો એમાં આવશે કૃષક તુષ્યતિ. ખેતર ખેડે છે તો ક્ષેત્રમ કર્ષતિ. વાડામાં જાય છે તો એમાં આવશે પહેલું ગોષ્ઠમ ગચ્છતિ. બીજ વાવે છે તો આવશે બીજું બીજમ વપતિ. અનાજ ઉગે છે તો એમાં આવશે ત્રીજું રોહિતી શસ્યમ. હવે પ્રશ્ન 5. આપેલા ઉદાહરણ અનુસાર અન્ય વાક્યો બનાવો. કૃષક બીજમ વપતિ. બીજ કૌંસમાં આપેલું હતું એના ઉપરથી વાક્ય બનાવ્યું. તો રમેશ ખાલી જગ્યા ગચ્છતિ મંદિરમાં આપેલું છે તો ખાલી જગ્યામાં આવશે મંદિર. સુરેશ ખાલી જગ્યા પશ્યતિ તો ખાલી જગ્યામાં આપેલું છે વૃક્ષ તો વૃક્ષ. તડાગી ખાલી જગ્યા પ્રવહતિ તો જલમ કૌંસમાં આપેલું છે તો જલમ. ભરત ખાલી જગ્યા નયતિ તો કૌંસમાં આપેલું છે વૃષભ તો જવાબ આવશે વૃષભ. ઉદ્યાને ખાલી જગ્યા રોહતિ તો પુષ્પમ આપેલું છે તો પુષ્પમ. હવે પ્રશ્ન 6. નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને ચોરસ ખાનું કરો. અહીંયા તમને ક્રિયાપદો આપેલા છે વર્ષતિ, પ્રવહતિ, તુષ્યતિ, નયતિ, ગચ્છતિ, કર્ષતિ, વપતિ, રોહતિ, ફલતિ અને ભવતિ. તો અહીંયા એ બધાના ચોરસ ખાના કરેલા છે. તુષ્યતિ, ભવતિ, વપતિ, કર્ષતિ, ગચ્છતિ, નિયતિ, પ્રવહતિ, પ્રચહતિ, નયતિ ને રોહતિ. હવે પ્રશ્ન 7. શબ્દજૂથમાં સુસંગત ન હોય તે શબ્દ શોધો. તો મેષ કૃષક તુષ્યતિ અને ગોષ્ઠમ. તો તુષ્યતિ પદ બેસતું નથી. વૃષભ નીરમ હલમ અને વહતિ તો વહતિ. વર્ષતિ મેષ તુષ્યતિ અને ગચ્છતિ તો ગચ્છતિ. ક્ષેત્રમ બીજમ વપતિ અને શસ્યમ તો ક્ષેત્રમ.
નયતી વહતી વપતી અને કૃષક હતો વહતી. ખાદતી કૃષક વૃષભન ક્ષેત્રમ તો ખાદતી અલગ શબ્દ છે. હવે અહીંયા લખેલું છે કે કોઈ પણ એક સુભાષિત લખો. તો અહીંયા મેં લખ્યું છે કે સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે. બાર દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.